આગળનો દાખલો જોઈએ. કંઈક ત્રિકોણ વાળો જ છે. જોઈએ રકમ વાંચી ખ્યાલ આવી જશે. ત્રિકોણના એક ખૂણાનું માપ 85 છે, બાકીના બે ખૂણાનું માપ, ચાલો આ એક ત્રિકોણ છે, એનું એક ખૂણાનું માપ કેટલું આપી લીધું છે 85 છે, બાકીના બે ખૂણાના માપનો તફાવત કેટલો છે અહીંયા લખો 35. તફાવત એટલે બંનેની બાદબાકી, કોની? આની અને આની, x અને y ની. બંનેનો તફાવત કેટલો છે 35 છે. ઓકે, તો આ બંનેનો તફાવત 35 છે, તો સરવાળો કેટલો હશે? તો તમને ખ્યાલ હશે કે 3 ખૂણા જે છે તેનો સરવાળો 180 છે, માઇનસમાં 85 એટલે મને જવાબ અહીંયા કેટલો આવશે 95 આવશે. સીધી ગણતરી છે, ખબર પડી જાય. 80 બાદ કરી નાખો, પછી 5 બાદ કરો એટલે 100 માંથી 5 જાય એટલે 95. તો આ x અને y નો સરવાળોની વાત કર તો સરવાળો કેટલો હશે 95, બાદબાકી કેટલી હશે 35, એટલું યાદ રાખો. તો એ પ્રમાણે ઓપ્શનમાં જો બાદબાકી 35, જોજો 35 70 માંથી 35 કરો તો 35 જ રહે, એટલે આ પણ આવી શકે. 55 માંથી 20 કરો તો પણ 35 રહે, 65 માંથી 30 કરો તો પણ 35 રહે, 80 માંથી 45 કરો તો પણ 35 રહે, એટલે માઇનસ ની અહીંયા મને કઈ જરૂર પડતી નથી. હવે પ્લસ જો 55, બંનેનો સરવાળો 95 થવો જોઈએ. 7 8 9 ને 10 બને નહીં, 105 થાય સરવાળો. 5 6 7 એટલે અહીંયા તો 75 થાય. આ બાજુ જે 6 7 8 9, હા અહીંયા 95 થતો છે. આ બાજુ ચેક કરી લી, 8 9 10 11 12 125 થાય. આ પણ આવે નહીં, આ પણ આવે નહીં, આ તમારો સીધો જવાબ આવે. શું કર્યું? ત્રિકોણ દોર્યો. એક સાઈડે 85 તમને માપ આપેલું છે, તો બેનો સરવાળો કેટલો થાય? તો આ બંને ખૂણાનું માપ કેટલું થશે? સરવાળામાં 95 થશે. તો આમાં ચેક કરી લીધું કે કયા બે આંક એવા છે કે જેમાં 95 તેનો સરવાળો થાય, તો તમને જવાબ મળી ગયો. સિમ્પલ વાત છે. થોડી ઘણી લોજિકનો ઉપયોગ કરીને દાખલા કરીએ તો ફટાફટ કામ થઈ જાય. ચાલો આગળ જઈએ. કંઈક વિકર્ણ એવું લખેલું છે, જોઈએ શું વાંચીએ. એક ચોરસ કાગળ, ચાલો ચોરસ કાગળ છે. એક વિકર્ણ પરથી બરાબર બે ભાગ કરવામાં આવે. ઓકે, એક વિકર્ણ દોરી લઈએ એટલે બે ભાગીના થઈ ગયા. તો હવે કાગળના પ્રત્યેક ભાગના ખૂણા કેટલા? 3. સીધો છે, ત્રિકોણ બને છે. એટલે જવાબ તમારો શું આવશે? 3 આવશે. એકદમ સિમ્પલ વસ્તુ હતું. આગળ જઈએ. કંઈક એકમ વાળો દાખલો લાગે છે, જોઈએ. 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી 60 રૂપિયા મોંઘું છે. ઓકે, આ તો કંઈક જુદો દાખલો છે. મીનાએ 5 કિલોગ્રામ ઘીના 500 રૂપિયા, ઓકે 5 કેજી ઘીના 500 રૂપિયા આપે, તો 1 કેજી ઘીની વાત કરીએ છીએ અહીંયા. 1 કેજી ઘીના કેટલા હશે? 100 રૂપિયા હશે. આપણે શું પૂછેલું છે? 1 લીટર તેલ, ચાલો 1 લીટર તેલ બરાબર કેટલા રૂપિયા હશે? હવે પહેલું વાક્ય શું છે? 1 લીટર તેલ કરતા 1 કિલોગ્રામ ઘી 60 રૂપિયા મોંઘું છે, એટલે આ પોતે મોંઘું છે 60 રૂપિયા, તો આ સસ્તું હશે 60 રૂપિયા. તો 1 કિલો ઘીના ભાવ કેટલા છે? તો 100 રૂપિયા છે. ને અહીંયા તેલના ભાવ કેટલા છે તે આપણે શોધવાના છે 1 કિલોના. તો આ બંનેને સરખાવીએ તો આ 60 રૂપિયા વધારે છે, તો આ 60 રૂપિયા ઓછું એટલે કે 40 રૂપિયા હશે. જવાબ તમારો શું હશે? એ હશે. સિમ્પલ વસ્તુ છે, તમે લખતા જાઓ તો પણ આઈડિયા આવી જાય, તરત ખબર પડી જાય એવી વસ્તુ છે. ચાલો આગળ જઈએ. વર્તુળ વાળો કઈક પ્રશ્ન છે, જોઈએ. વર્તુળની વ્યાસ સિવાયની જીવાનું માપ હંમેશા કેટલું હોય છે? વ્યાસ એટલે વચ્ચે બિંદુમાંથી નીકળતી રેખા. ઓકે, તો તેને આપણે વ્યાસ કહીશું. તો જીવા કોને કહેવાય? તો એના સિવાયની જે રેખા હોય તો કેવી હોય? હંમેશા વ્યાસ કરતા નાની હોય, વ્યાસ કરતા ઓછું હશે તેનું મૂલ્ય, હંમેશા એનું માપ. તો આ સી તમારો જવાબ હશે. કરતા વધુ ખોટું, વ્યાસ જેટલું હશે ના ખોટું. ત્રિજ્યા કરતા બમણું હશે, એ પણ ખોટી વસ્તુ છે. ત્રિજ્યા કરતા બમણું તો વ્યાસ જ હોય. આગળ જોઈએ. એક આકૃતિ આપી છે જેમાં લખેલું છે કે આ જે વર્તુળ છે તે 4 નો ગુણક ધરાવે છે, આ જે વર્તુળ છે તેની અંદર 5 નો ગુણક ધરાવે છે, આ જે વર્તુળ છે તેની અંદર 6 નો ગુણક ધરાવતી સંખ્યાઓ છે. તો એ જે છે તો એ વિસ્તારમાં કોણ આવી શકે? આ દાખલો રિયલમાં લસાઅનો છે. લસા, લઘુત્તમ સામાન્ય અવયવ. આની અંદર 4 નો ગુણક પણ છે, 5 નો ગુણક પણ છે અને 6 નો ગુણક પણ છે.
તો આ 3 3 નો આપણે લસા શોધવો પડે. 4 નો, 5 નો અને 6 નો. જે રીતે તમને આવડતું હોય તે રીતે તમે કરી શકો. 2 દુ 4, 3 દુ 6, 2 1 5 અને 3 5 1 1 3 3 1 1 1. આવું સામાન્ય રીતે હું શીખ્યો છું. 5 તાલી 15 15 દુ 30 દુ 60 60 તમારો જવાબ આવે કે ભાઈ વચ્ચે સંખ્યા કઈ હોઈ શકે? 60 હોઈ શકે. બીજું તમે એ રીતે પણ કરી શકો છો. અહીંયા 4 લખેલા છે એટલે મેં લખું 2 ગુણ્યા 2. અહીંયા 6 લખેલા છે એટલે મેં લખું 3 ગુણ્યા 2. અહીંયા 5 લખેલા છે એટલે 5 ગુણ્યા 1 લખી શકો. અહીંયા 1 આવી શકે, અહીંયા 1 આવી શકે. 3 3 માં સરખી સંખ્યા કઈ છે? તો 1 છે. ચાલો નીકળી ગઈ. ચાલો 2 2 ની જોડી લેવો. 2 2 ની જોડીમાં જો 2 અને 2 આમાં છે તો 2 નીકળી ગયા. હવે આ બે માં કઈ સરખું છે? નથી. આ બે માં સરખું છે? ના. આ બે માં કઈ સરખું છે? તો ના. આવી ગયું. બરાબર. હવે બધામાં જુદી જુદી સંખ્યા છે તો બધી લઈ લો. 2 ગુણ્યા 3 ગુણ્યા 5 5 તાલી 15 દુ 30 દુ 60. આમાં પણ એ 60 જવાબ આવશે. તમને જે બંને રીત તમને બતાવી દીધી છે લસાની. તમને આઈડિયા આવી જાય કે ભાઈ કઈ રીતે શોધવાનું છે. ટૂંકમાં લસા ગુસાના દાખલા અહીંયા મૂક્યો છે. આગળ જોઈએ. હવે કંઈક લખેલું છે. નીચેના પૈકી કઈ શરત ત્રિકોણની સંકલ્પનાની અનિવાર્ય શરતો પૈકી શરત નથી? ત્રિકોણની સંકલ્પના. ચાલો જોઈએ. 3 રેખાખંડ હોવા જોઈએ. હા, 3 રેખાખંડ હોય તો જ ત્રિકોણ બની શકે. રેખાખંડોનો અંત્ય બિંદુએ એકબીજાને છેદતા હોવા જોઈએ કે હા, છેદતા હોય છે. સિવાય અન્ય કોઈ બિંદુ છેદતા ન હોવા જોઈએ. આ 3 સિવાય બીજું એક બિંદુ એને સાથે છેદતું હોવું જોઈએ નહીં. તો એ પણ ખરી વાત છે. બંધ આકૃતિ હોવી જોઈએ, બંધ હોવું જોઈએ. અને ખુલ્લો હોય તો તેને ત્રિકોણ નહીં કહેવાય. વિકર્ણો હંમેશા એકબીજાને દુભાગે છે. આવું કંઈક હોતું જ નથી વિકર્ણો જેવું ત્રિકોણની અંદર. બરાબર. એટલે તમે આ છેલ્લો ઓપ્શન અહીંયા ટીક કરી શકો છો. એ ખોટી બાબત છે. આગળ હવે કંઈક આવું લખ્યું છે. પ્રથમ અંક ધારો કે 1 હોય, બીજો અંક 3 હોય, ત્રીજો અંક 5 હોય, ચોથો અંક 7 હોય તો નીચેનું કયું સૂત્ર પરથી આ મળી શકે? એટલે કે આ સૂત્રમાંથી એક કિંમત મૂકું તો આ જવાબ મળવો જોઈએ. 2 કિંમત મૂકું તો 3 જવાબ મળવો જોઈએ. 3 કિંમત મૂકું તો 5 જવાબ મળવો જોઈએ. 4 કિંમત મૂકું એટલે 7 જવાબ મળવો જોઈએ. એવું મને સૂત્ર જોઈએ. તો 1 થી ચાલુ કરીએ. 2 * 2 વત્તા 1 એટલે કે 2 જવાબ આવે. 3 જવાબ આવે એટલે કે આ સૂત્ર તો નહીં કામ લાગે. 1 મૂકવું અહીંયા એની જગ્યા પર 1 વત્તા 1 2 જવાબ આવે એટલે આપણને કામ લાગે. અહીંયા 1 મૂકવું 1 નો વર્ગ 1 થાય. -1 કરું એટલે 0 આવે. તે પણ જવાબ નહીં આવે. 1 દુ 2 -1 એટલે 1 જવાબ આવે. બીજું ચેક કરો. 2 લખો. 2 ગુણ્યા 2 -1 2 દુ 4 -1 એટલે 3 આવે જવાબ. હા, આવી ગયો. હવે વધારે પડતું ચેક કરવાની જરૂર નથી. આ તમારો સાચો જવાબ છે. આ રીતનો સૂત્રનો દાખલો પૂછ્યો. ચાલો આગળ જઈએ. ચડતા ક્રમમાં એવું કંઈક લખ્યું છે. જુઓ. ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવેલી સમગ્ર સંખ્યા શ્રેણીના 2 સરખા ભાગ કરતી રકમની કિંમતને શું કહેવાય છે? તો મધ્યસ્થ કહેવાય છે. મધ્યક એટલે શું? સરવાળો સિગ્મા x છેદમાં 1 n એટલે કે સરવાળો બધી સંખ્યાનો છેદમાં જે અંક આપેલી છે તેની કુલ સંખ્યા. તો તેને મધ્યક કહેવાય. ઓકે. એટલે વચ્ચેનું પરિણામ તમને મળશે. મધ્યસ્થ એટલે શું? તો મધ્યસ્થની અંદર સૂત્ર જ છે. એટલે કે તમને વ્યાખ્યા એ પ્રમાણે આવે કે આપેલ સંખ્યાને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને વચ્ચેની જે સંખ્યા આવશે વચ્ચેની તો તેને શું કહેવાશે? મધ્યસ્થ કહેવાશે. બહુલક કોને કહેવાય? તે જે વધારે પ્રમાણમાં આવતી સંખ્યા છે તો બહુલક કહેવાશે. એવી રીતના મધ્યસીમા જે છે તે પણ મધ્યવર્તી સ્થિતિમાનના માપની અંદર તમને શીખવા મળે. ઓકે. તો એની અંદર આ બધી બાબતની આપણને માહિતી હવે તમારે લઈ લેવાની છે કે જેથી કરીને નેક્સ્ટ એક્ઝામમાં તમને કામ લાગશે. તો અહીંયા જવાબ શું આવશે? મધ્યસ્થ આવશે. ચાલો આગળ જોઈએ. કંઈક આવો સવાલ આપેલો છે. એક વિદ્યાર્થીના ગણિત વિષયમાં 75 માંથી 70 ગુણ આવ્યા છે અને વિજ્ઞાનમાં 80 માંથી 75 ગુણ આવ્યા છે. બંને વિષયોના ગુણોની સરખામણી કરવા માટે નીચેના પૈકી કઈ રાશિનો ઉપયોગ આવે? સરખામણી માર્ક્સ આવે. આપણને ખબર છે મારા આટલા માર્ક આવ્યા, તેટલા માર્ક આવ્યા. કેવી રીતના ખબર પડે? ટકાવારી પરથી. જવાબ શું આવશે? ટકાવારી.
મારા આટલા ટકા આવ્યા, તમારા આટલા ટકા આવ્યા, તરત ખબર પડી જાય કે કોના વધારે છે અને ઓછા છે, એટલે કે સરખામણી તમને આઈડિયા આવી જાય. તો શેના દ્વારા? તો ટકા દ્વારા. આગળ સમરૂપતા. ચાલો સમરૂપતાની માહિતી આપી લઈએ. સમરૂપતા એટલે શું? કે જેનો આકાર એ સરખો હોય અને ક્ષેત્રફળ એટલે કે નાનું મોટું હોઈ શકે, પણ આકાર કેવો હોવો જોઈએ? સરખો હોવો જોઈએ. તો તેને શું કહેવાય? સમરૂપતા કહેવાય. બીજો એક શબ્દ છે એકરૂપતા. એકરૂપતા એટલે શું? તો આકાર પણ સરખો અને ક્ષેત્રફળ એ પણ સરખો, બરાબર. તો તેને શું કહેવાય? એકરૂપ કહેવાય. જ્યારે સમરૂપ એટલે શું? આકાર સરખો હોય છે, નાનું મોટું હોઈ શકે, વાંધો નહીં. બે બોટલ સરખી દેખાતી હોય પણ નાની મોટી હોય, બરાબર, તો તેને શું કહેવાશે? તો સમરૂપતા કહેવાય. તો જોઈએ, આકાર સમાન અને ક્ષેત્રફળ અલગ. હા, ક્ષેત્રફળ સમાન, આકાર અલગ, તો ના. આકાર અને ક્ષેત્રફળ બંને અલગ, તો ના. આકાર અને ક્ષેત્રફળ બંને સમાન, તો ના. આપણો પહેલો જવાબ આવશે. આગળની વાત કરીએ. 4x4 ના સમઘન. ચાલો ક્ષેત્રફળ ઘનફળનો પાછો દાખલો. 4x4 સમઘનને બહારથી રંગવામાં આવે. ચાલો મેં આ કંઈક આ રીતે દોરી દઉં. સમઘન તેને બહારથી રંગવામાં આવે, ત્યારબાદ 1x1x1 ના 64 ઘન બનાવવામાં આવે. એટલે કે આને કાપા કરી દીધા 1x1 ના. આવી રીતે અહીંયા બી એવી રીતે ભાગ પડશે, એવી રીતે અહીંયા બી એના ભાગ પડશે, જો તમે ઇમેજિનેશન વ્યવસ્થિત કરી શકો તો. એટલે ક્યુબ છે, સમજો આપણે ક્યુબ રમીએ ને તે પ્રમાણે. એટલે બધાને છૂટા કરી નાખ્યા, પણ એક સાઈડે કેટલા હશે? તો આવી રીતે 4 ને 4 8 ને આ 4 ચોક 16 એવી રીતે હશે, બરાબર. ચલો એ રીતે આ બધી બાજુ આ રીતના. હવે શું કરેલું છે? તો ઉપર કલર કરી દીધો બધી બાજુ. પછી શું કરે છે? 1x1 ના બધા ટુકડા કરી નાખે છે, છૂટા કરી નાખે છે. તો હવે શું કહે છે? તો ફક્ત 3 બાજુ કલર હોય, 3 બાજુ કલર હોય તેવા 1x1 ના એકને સમઘન કેટલા હશે? હવે જુઓ, મેં આ ટુકડો કાઢો તો અહીંયા જ ખાલી કલર કરેલો છે, એક સાઈડ જ કલર કરેલો છે. હવે મેં આ ટુકડો કાઢું આ, તો એની બે સાઈડે કલર થયેલો કહેવાય, એવા નીકળશે. પણ જો મેં કોર્નરનો ટુકડો લેવા તો ઉપર બી કલર છે, સાઈડમાં બી કલર છે, આપણી બાજુ પણ કલર છે, એટલે 3 બાજુ કલર છે. તો 3 બાજુ કલર હોય તો તેવા કેટલા ટુકડા? તો કોર્નર હોય. સમજો 1 2 3 4, પેલી બાજુ પણ 1 2 3 ને પેલી બાજુ 4, 4 ને 4 8 એવા ટુકડા મળશે કે જેની અંદર ખાલી 3 સાઈડે કલર કરેલો હશે, બરાબર. બે સાઈડે પૂછેલું હતું તમારે આ ક્રમમાં પડતી 1 2 3 4 5 6 7 8 એવી રીતે પેલી બાજુ પણ અને પછી સાઈડમાં પણ. એક જ સાઈડે કલર કરેલો હોય તો પછી મારે આ વચ્ચેના લેવા પડે, આ બાજુ વચ્ચેના, આ બાજુ વચ્ચેના, પેલી બાજુ નીચે ને આ બાજુના વચ્ચે. એટલે આવી રીતે તમે જરાક જોજો અને ગણતરી જુદા જુદા સવાલ આના પરથી બનાવજો. જો આ પ્રકારનો દાખલો પૂછાયો અને આવું કંઈક પૂછ્યું મેં જે અત્યારે બતાવ્યું તે પ્રમાણે, તો તમને ફટાફટ આવડી જાય. ઓકે, થોડુંક રિસર્ચ કરજો. આગળ છે લખ્યું છે સૌમ્યની પિતાની હાલની ઉંમર સૌમ્યની ઉંમર કરતા 2 ગણી છે. 2 ગણીથી 4 વધુ છે. 2 વર્ષ પછી પિતાની ઉંમરની અભિવ્યક્તિ એટલે કે સૂત્ર બનાવો. ચાલો પાછું વાંચીએ. સૌમ્યની ઉંમર x છે. સૌમ્યની ઉંમર કરતા પિતાની ઉંમર 2 ગણી છે, એટલે 2x થી પાછી 4 વધુ છે. અને પછી લખેલું છે કે 2 વર્ષ પછી એટલે હજુ +2 કરવાના. ઓકે, 2 વર્ષ પછીની શોધવાની એટલે પાછા વર્ષ એટલે પછીની વર્ષ શોધવાની છે, એના માટે 2 એડ કર્યા. 2x + 4 5 ને 6 એટલે આ તમારું સૂત્ર બનશે. છે હા, એ છે. આ તમારો જવાબ છે. સૂત્ર બનાવવાની અહીંયા તમને આવડત હોવી જોઈએ. ચાલો આગળ જોઈએ. આકૃતિમાં અનુકોણની જોડ. ચાલો હવે શીખો બધી જોડ કઈ કઈ કહેવાય. અનુકોણ, બરાબર. અનુકોણ એટલે આવી રીતે લખવાનું
અનુકોણ એટલે એફ બને તેને અનુકોણ કહેવાય. એફ એટલે કે આયરો આ ભાગ અને આ ભાગ. પછી એક આવે અભિકોણ. એને આવી રીતે લખવાનું અભિકોણ. જો સરવાળો અહીંયા આવ્યો, વત્તા આવ્યો, હે ને? વત્તા આવે એટલે કે ક્રોસ એમ સમજો. એટલે આ સામસામેના જે ખૂણા હોય તો તેને શું કહેવાશે? અભિકોણ કહેવાય. અંતઃકોણ. 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 આમાં પણ બીજા અક્ષરને જુઓ તો અંદરની સાઈડે એમ તો ખબર પડી જાય. અંતઃકોણ એટલે ભાઈ અંદરની સાઈડે. આ કહેવાય અંતઃકોણ. ઓકે. પછી અભિકોણની વાત કરીએ તો આ ચોકડી સામસામેના ખૂણા. આની સાથે આવે તો અભિકોણ, આની સાથે આ હોય તો અભિકોણ કહેવાશે. આગળની વાત કરીએ તો અત્યારે આપણને પૂછેલું છે અનુકોણ એટલે એફ બનાવવો જોઈએ. જો એફ બન્યો ને આવો આકાર બનવો જોઈએ, ક્યાં તો ઊંધો એફ બનવો જોઈએ, ક્યાં તો એ બાજુથી જોઈએ તો એફ બને તે, ક્યાં તો આ બાજુ ઊંધો એફ બને તે. આ રીતનો. ઓકે. હવે કયા અંદર આપેલા છે નંબર તો તેની ચર્ચા કરીએ અને પછી જોઈએ. 1 અને 2. 1 અને 2 પૂરક કોણ બનાવે એટલે કે 180 અંશ થાય. ચાલો એટલે એ જવાબ નહીં આવે. 2 અને 8. 2 અને 8 હા 2 અને 8 એ ઊંધો એફ બનાવે. જો એક આ ભાગ અને આ એક. 3 અને 5. 3 અને 5 તે તો અંતઃકોણ બનાવે. અંતઃકોણ બનાવે. ચાલો 2 અને 7. 2 અને 7 એ તો ભાઈ જુદા જુદા છે. એ બાજુની સાઈડે છે ને આ બાજુની સાઈડે છે એટલે પણ જ આવે. યુગ્મકોણ તમને ખ્યાલ હશે, એ તો બધાને યાદ હશે. યુગ્મકોણ ઝેડ બનાવે, ઊંધો ઝેડ, સીધો ઝેડ, આવી રીતે. બરાબર. આપણને જવાબ મળી ગયો. કયો આવશે? તો અહીંયા 2 અને 8 વાળો આ સાચો આન્સર છે કે જે અનુકોણની જોડ બતાવે છે. ઓકે. હવે સમાંતર બાજુ ચતુષ્કોણ ABCD માં ખૂણો A 60 હોય તો ખૂણો B બરાબર કેટલો થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ અત્યારે જ આપણે જોયો કયા રીતે. આપણે લઈ લઈએ A B C અને D. આપણને કેટલો આપેલો છે? 60 આપેલો છે. તો સામે કયો હશે? પૂરક હશે એટલે કે 180 આ બંનેનો સરવાળો થતો હોવો જોઈએ. તો 180 માંથી 60 મેં બાદ કરું એટલે 120 અંશ આનો જવાબ આવશે. જુઓ ટૂંકમાં જે ખૂણાના દાખલા છે, પછી ઘનફળ ક્ષેત્રફળ વાળા દાખલા છે, એના પ્રશ્નો આપણે ઘણા જોયા. તો એ બે વિષય જે છે તે તમારે ખાસ કરીને ભૂલવા વગર અને ડિટેલમાં કરવું પડે ભાઈ. તો પછી તમે આગળની એક્ઝામ વ્યવસ્થિત રીતે આપી શકો. ચાલો તો આ પ્રકારના દાખલાઓ હતા. કઈ રહી નથી ગયું ને? હા આવી ગયું છે બધું. બરાબર. આ પ્રમાણેના દાખલાઓ હતા. ટેટ 1 ની એક્ઝામમાં 2023 ની એક્ઝામમાં પ્રશ્ન જે પૂછાયા હતા મેથ્સ રીઝનિંગના તો તે કઈ આ પ્રમાણેના હતા. તે પ્રમાણેની તૈયારી તમારે કરવી. અત્યાર સુધી જે પ્રશ્ન જોઈ ગયા તેમાં કઈ મહત્તમ છે, કેટલું ન્યૂનતમ છે, એ બધું તમને આગળનો વિડીયો મેં આ ચેનલ પર બનાવ્યો હતો, જેની અંદર એનાલિસિસ કરી હતી ટેટ 1 ની એક્ઝામ જે કઈ બી 2023માં, પછી આગળ 2015-14માં, 12માં એ રીતની લેવાઈ છે. તો તેમાં કયા સબ્જેક્ટમાં કયા વિષયમાં કેટલા પ્રશ્ન પૂછાયા હતા તો તે મેં એનાલિસિસ કરીને મૂક્યું છે. છેલ્લે તમને એક પેજ પણ મળશે જે તમે સ્ક્રીનશોટ પણ તમે પાડી શકો છો અને સમજી શકો છો. તો એ સમજવાનું પ્લસ તમારે આ સોલ્યુશન સમજવાનું. ઓકે. તો એ પ્રમાણે તમને ખબર પડશે કે મારે મેથ્સ રીઝનિંગ ની અંદર કેવી રીતે તૈયારી કરવી છે. વધારે સમય નહીં જશે તમારો. જે તો 2x માં વિડીયો ચલાવીને જોજો, પણ પૂરેપૂરો વિડીયો જોજો એટલે તમને બધા દાખલા ખબર પડે. અને એ પ્રમાણે તમારે શું કરવાનું છે તો તમારે તૈયારી કરવાની છે. અને એ તૈયારી કરીને તમે એક્ઝામ આપવા જશો તો તમને પેપર નવું નહીં લાગશે. અને જો તમને પેપર નવું નહીં લાગે ને તો તમે વધારે શું કરી શકશો, તમને આવડશે. જો એવા દાખલા હશે કે ભાઈ એકદમ સહેલા હોય તો તે તમને આવડી જશે, પણ વાર તો લાગશે જો તમે પ્રેક્ટિસ નહીં કરી હોય તો પ્લીઝ આ બંને વિડીયો જોજો. તમને ખ્યાલ આવી જશે કે મારી તૈયારી કઈ રીતે કરવાની છે અને એ પ્રમાણે તે તૈયારી કરજો તો તમે ફટાફટ અને સરળતાથી આ દાખલાઓ ગણી શકશો મેથ્સ રીઝનિંગ માટે. હવે આવનારી જે એક્ઝામ છે ટેટ 1 ની તો તેના માટે આપ સૌને બેસ્ટ લક. અને અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે જે તે વિષયમાં બધા જ વિષયમાં તમને આવડે. મેથ્સ રીઝનિંગની અંદર જે રીતના મેં તમને બતાવ્યું છે તો તે રીતની તૈયારી કરજો. 100% તમને પરિણામ સારું જ મળશે.
ઓકે, થેન્ક યુ. અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો, જેથી કરીને આગળ કંઈક એવું અમને લાગે કે આ વિડીયો મૂકીએ તો તમને હજુ તમારો ટાઈમ બચે અને સરળતાથી તમે મહેનત કરી શકો, તો એવા વિડીયો પણ અમે તમને તમારી તરફ પહોંચાડીશું. થેન્ક યુ.